નક્કી કરવાના છે કે ગાંધીનગર જવાનું છે. ગાંધીનગર ઓછામાં ઓછા 2 લાખ બાઇક અને 5000 પીડિતોને લઈ. તો હેલો મિત્રો નમસ્કાર. તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ. તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે. તો હાલ આ સોશિયલ મીડિયા પર ખૂબ જ આ ક્લિપ વાયરલ થઈ રહી છે. તો આપણે આના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. પણ એ પહેલાં તમે નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો, તેથી કરી આવવાના વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો. તો દોસ્તો તમે રાજુ સોલંકીને તો ઓળખતા થશો. એમ કહેવાય છે કે જે ગણેશ ગોંડલે દલિત સમાજના યુવાનને માર્યો હતો, નંગ કરીને માર્યો હતો. તો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિરોધ વધી રહ્યો છે દોસ્તો. તો હાલ એમ કહેવાય છે કે આ ક્લિપ પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે. એમાં રાજુ સોલંકી શું બોલી રહ્યા છે તો એના વિશે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દોસ્તો. તો દોસ્તો રાજુ સોલંકીનું એવું કેવું છે કે મારો ન્યાય મને નહીં મળે તો હું ગાંધીનગર 2 લાખથી વધુ બાઇક લઈને જવાનો છું, અને ન્યાય ગાંધીનગર નહીં મળે તો હું દિલ્હી પણ જવાનો છું મારા ન્યાય માટે. તો હાલ દોસ્તો તમે ગાંધીનગરથી જોતા હોય તો ખાસ કરીને કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો કે રાજુ સોલંકી શું ગાંધીનગર આવ્યા છે કે નથી આવ્યા. દોસ્તો હાલ આ સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ આ ક્લિપ વાયરલ થઈ રહી છે દોસ્તો. તો દોસ્તો તમને ખબર હતી રાજુ સોલંકી એ પણ બોલ્યો હતો કે હાલ હું એમ કહેવાય છે કે મને ન્યાય નહીં મળે તો હું મુસ્લિમ ધર્મ પણ અપનાવવા જઈ રહ્યો છે દોસ્તો. તો દોસ્તો તમને ખબર હતી કે મુસ્લિમ ધર્મમાં એને જવું છે, અને હાલ એમ કહેવાય છે કે એનું નામ પણ રફીક રાખી દેવામાં આવ્યું છે દોસ્તો. તો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો. તો તમને ખબર હતી કે રાજુ સોલંકીનું એવું કહેવું છે કે જે મારા દીકરાને જ્યારે નંગ કરીને માર્યો હતો ત્યારે જે વિડીયો ઉતારવામાં આવ્યો હતો મોબાઈલમાં, એ વિડીયો પણ ડિલીટ કરવામાં નથી આવ્યો, અને મોબાઈલ પણ ગિરફ્તાર કરવામાં નથી આવ્યો, અને જે હથિયારો પણ બતાવવામાં આવ્યા હતા હથિયારો પણ ગિરફ્તાર કરવામાં નથી આવ્યા દોસ્તો. હાલ એમ કહેવાય છે કે મને મારો ન્યાય નથી મળ્યો દોસ્તો. તો સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે. તો આના વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવીએ દોસ્તો. તો દોસ્તો તમને ખબર હતી કે ગણેશ ગોંડલનું સારું એવું નામ પણ હતું અને સારું એવું કામ પણ કરતા હતા. નાની એમથી ભૂલના કારણે જેલના હવાલે ગયા છે દોસ્તો. તો આના વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દો દોસ્તો. તો આ તો આજનો વિડીયો ગમે લાઈક શેર જરૂર કે ફરી બીજા વિડીયો મળે. તબ તક કે લીએ જય હિન્દ જય ભારત. મળીએ એકવાર બીજા વિડીયો.